મિત્રો જેમ કે તમે જોઈ રહ્યા છો તો ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે। ચાલુ વર્ષ દરમિયાન મિત્રો 5/12/2024થી શરૂ કરવામાં આવ્યું છે, જે લગભગ 25/12/2024 સુધી સાંજના 5 વાગ્યા સુધી ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે। ખુશીનો માહોલ છે મિત્રો। આમાં આપણે જો રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો કઈ રીતે ઇન્ડિવિજ્યુઅલ એટલે ઉપરની વાળાનું રજિસ્ટ્રેશન કરવું, આપણું પોતાનું જો 40 વર્ષ હોય અથવા 60 વર્ષ હોય તો તમે રજિસ્ટ્રેશન કરી શકો છો મિત્રો। આ વિડીયો તમારા બધાને મિત્રોને શેર કરી દેજો મિત્રો। નંબર વિનંતી છે, આપણે વિડીયો એકદમ સારી રીતે અને એકદમ સુંદર રીતે બનાવી રહ્યા છે કે બધાને ખબર પડે। તો હવે જાણ કરીશું મિત્રો કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરાય, તેની બધી ઇન્ફોર્મેશન તો મળી ગઈ હશે મિત્રો। તો તમને જો ના મળી હોય તો આપણી ચેનલ ઉપર ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન, સ્કૂલ, શાળા, કોલેજ અને ટીમનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરાય તેની વિગતો પણ આપણે ચેનલ ઉપર અપલોડ કરી દીધી છે મિત્રો। તે તમે જઈને ચેકઆઉટ કરી શકો છો। હવે મિત્રો આપણે જાણીશું કે ખેલ મહાકુંભમાં કયા રૂલ્સ અને રેગ્યુલેશન છે। આપણે રજિસ્ટ્રેશન કરી દીધું, જો તમે કરી દીધું હોય અથવા ન કર્યું હોય તો સૌપ્રથમ આ વિડીયો ચેક કરી લેજો મિત્રો। જો આ પ્રમાણે તમે રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તો તમે રમતની તરત બહાર થઈ જશો મિત્રો। તો ચકાસણીપૂર્વક જોજો મિત્રો, રજિસ્ટ્રેશન એડિટ કરી શકાય કે નહીં તેની તમામ જાણકારી મળશે। આ વિડીયો અચૂક રીતે જોજો મિત્રો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો, કેમ કે આમાં એવી જાણકારીઓ મળશે મિત્રો જે તમને ક્યાંય નહીં મળે। ચેનલ સાથે જોડાયેલી રહેજો અને સૌપ્રથમ લાઈક કરી દેજો। પ્રથમ તમને બતાવી દઈએ મિત્રો, જો તમે અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17ના ગ્રુપમાં હોય તો તમે શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। જો તમે આ ગ્રુપમાં ધરાવતા હોય તો મિત્રો તમારે શાળામાંથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। ત્યારબાદ જો તમે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કોલેજ મારફતથી રજિસ્ટ્રેશન કરી શકશે। અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમતની પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પણ તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। એટલે જે પણ તમારું સંકુલ હોય ત્યાં તમારે પહોંચી જવાનું રહેશે, ત્યાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો। આ હતી અપડેટ। હવે આગળની જે માહિતી જાણી કે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય કે કરાવ્યા બાદ તેની લાયકાત શું છે, શું બહારના વ્યક્તિ પણ આમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે, એટલે જો આપણે ગુજરાતના નથી તો આપણે તેમાં રજિસ્ટ્રેશન કરાવી શકીએ કે નહીં તે પણ જાણીશું। અને જો આપણે અલગ જિલ્લામાં રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તે પણ કરાવી શકીએ કે નહીં તે પણ જાણકારી મેળવીશું। તો હવે આપણે વાત કરી લઈએ સ્પર્ધાના સામાન્ય નિયમો। તો સૌપ્રથમ મિત્રો, જો સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા છે તે 31/12/2024ના મેરિટથી નક્કી કરવામાં આવશે। ત્યારબાદ જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ મિત્રો। ટીમવાળા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે મિત્રો। જો તમે ટીમમાં રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો અને જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય છે, જો તમે એક જ શાળાના છો તો મિત્રો તમારી ટીમ એમાંથી જ હોવી જોઈએ મિત્રો, બહારનો કોઈ વ્યક્તિ ન હોવું જોઈએ, તે અહીંયા જણાવવામાં આવ્યું છે। આ મિત્રો તદ્દન ઓફિશિયલ અપડેટ છે, આપણે કોઈ વધારા કે આપણી તરફથી કોઈ અપડેટ નથી આપી રહ્યા। આ ઓફિશિયલ અપડેટ છે મિત્રો। તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે। જો ન ખબર પડી હોય તો કોમેન્ટ કરજો અને આગળ પણ જણાવીએ। તો જેનો આચાર્ય શાળાનો કોડ નંબર 1 હોવો જોઈએ અને બોનાફાઇડ વિદ્યાર્થી હોવો જોઈએ। એટલે મિત્રો ટીમવાળા ખાસ ધ્યાન રાખજો, તમારો જે શાળાનો કોડ નંબર પણ 1 હોવો જોઈએ જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે। એ આપણે વિડીયો અપલોડ કરેલ છે મિત્રો, તે તમે ચેકઆઉટ કરી શકો છો। ત્યારબાદ રજિસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે। એ આપણે જ્યારે વિડીયો બનાવીએ છીએ ત્યારે પણ દર્શાવીએ છીએ મિત્રો કે તમારી બર્થ ડેટ છે તે તદ્દન સાચી લખવી। જન્મ તારીખ જો ખોટી દર્શાવી હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભ સ્પર્ધાની 3.0માં 3 વર્ષ સુધી બેન થઈ જશે મિત્રો। એટલે 3 વર્ષ સુધી તમે ભાગ પણ નહીં લઈ શકો। ત્યારબાદ બહુ જ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે મિત્રો, ઘણા રમતવીરો એવું પણ પૂછે છે શું આપણે અલગ જિલ્લામાંથી પણ પાર્ટિસિપેટ કરી શકીએ? તો ના મિત્રો, કોઈપણ રમતવીર કોઈપણ એક જિલ્લામાંથી 2 જ રમતમાં ભાગ લઈ શકશે। એટલે તમે એવું વિચારતા હોય કે હું એક રમત એક જિલ્લામાંથી અને બીજી રમત બીજા જિલ્લામાંથી સિલેક્ટ કરું તે અશક્ય છે। કોઈપણ રમતવીર ફક્ત એક જ જિલ્લામાંથી 2 રમતમાં ભાગ લઈ શકે છે। ત્યારબાદ જો ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મનો વતની હોવું જોઈએ, એટલે તમારી બર્થ ડેટ જે હોય મિત્રો ગુજરાતની હોવી જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરતો હોવો જોઈએ। એટલે તે તમે 2 વર્ષથી અહીંયા ભણતા હોવા જોઈએ અથવા નોકરી, વ્યવસાય, નિવાસ કરતા હોવા જોઈએ, જેના આધાર પ્રમાણપત્ર પણ રજૂ કરવાના રહેશે। આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે આમાં શું કહેવા માંગી રહ્યું છે।
મિત્રો વચ્ચે તમને ઇન્ટરપ્ટ કરી રહ્યા છે તે બદલ સોરી, પરંતુ મિત્રો એક નવી અપડેટ છે તે તમે અમને સહાય પણ કરી શકો છો મિત્રો. હા મિત્રો, હવે તમે અમને ડિજિટલ માધ્યમથી પણ સહાય કરી શકો છો. અહીંયાથી તમે જોઈ રહ્યા છો મિત્રો, આપણા ગુજરાત ટેકમાં આવું એક ટેબ આવી રહ્યું છે જ્યાં તમે વિડીયો જોઈ રહ્યા છો. અહીંયાથી તમારે લાઇક કરી દેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ અહીંયાથી તમે દબાવીને શેર પણ કરી શકો છો મિત્રો. અહીંયાથી તમે શેર કરી શકો છો મિત્રો. ત્યારબાદ તમારે રિમિક્સ અને ત્યારબાદ થેન્ક્સનું આવું ઓપ્શન દેખાઈ રહ્યું છે મિત્રો. અહીંયાથી તમે અમને થેન્ક્સના માધ્યમથી પણ સહાયતા કરી શકો છો મિત્રો. તો આઈ હોપ જો તમને કંઈ પણ તમારા તરફથી મદદ થાય અથવા તમારા ફ્રેન્ડ તરફથી, તો તમે અમને કરી શકો છો મિત્રો ડિજિટલ માધ્યમથી, જેથી આપણે વિડીયોની ક્વોલિટી સારી કરી શકીએ મિત્રો. તમારા સુધી આવી સારી અપડેટ લઈને ખેલાડી જે જિલ્લામાં ભાગ લે છે, એટલે જે પણ પ્લેયર જે જિલ્લામાં પાર્ટિસિપેટ કરે છે તે જિલ્લામાં નિવાસ વ્યવસાય છેલ્લા 6 માસથી કરતો હોવો જોઈએ. એટલે તમે ત્યાંના 6 મહિનાથી મિત્રો ત્યાં વ્યવસાય કે તમે જોબ કે ભણતા હોવો જોઈએ મિત્રો. એ તમારે આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. આ લગભગ ઓપન એજવાળા માટે છે મિત્રો, એટલે કે ઇન્ડિવિજ્યુઅલવાળા માટે. શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય તે તાલુકા જિલ્લામાંથી ભાગ લઈ શકશે. એટલે જો તમે જે શાળા કે કોલેજમાં ભાગ લઈ રહ્યા છો, એટલે તમે જ્યાં સ્ટડી કરી રહ્યા છો ત્યાં તમે મિત્રો તે તાલુકાની જિલ્લામાંથી ભાગ લઈ શકો છો. ત્યારબાદ કર્મચારીના કિસ્સામાં, એટલે જો કોઈ જોબવાળા હોય મિત્રો, એવા પણ ઘણા આપણા રમતવીરો હોય છે. એક વ્યક્તિ હતી જેમને આપણને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ પણ આવી હતી કે અમે જોબ કરી રહ્યા છે, તે સારી જાણકારી આપી રહ્યા છે, તે બદલ આપણો આભાર માની રહ્યા હતા. તેઓને ખૂબ અભિનંદન મિત્રો. તેઓ વિનર પણ થયા હતા ગયા ખેલ મહાકુંભમાં. તમે પણ વિનર થાઓ એવી આપણે આશા રાખીએ છીએ. તો હવે વાત કરીએ કે જે અન્ય રાજ્યમાંથી બદલી થયેલ હોય અથવા કર્મચારી રજિસ્ટ્રેશનની તારીખ ઓછામાં ઓછા 6 માસ પહેલાં બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલ હોય તે જ ભાગ લઈ શકશે મિત્રો. હજી એ નથી ખબર ઓપન એજ એટલે મિત્રો આપણે વ્યક્તિગત રજિસ્ટ્રેશન રીતે સ્વતંત્ર રીતે કરી શકીએ છીએ, જેમાં આપણો સમાવેશ થઈ શકે છે મિત્રો. અને તમને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન મળશે કે જે આવનારા વિડીયોમાં આવશે મિત્રો. તો આપણે એવી અપડેટ આપતા રહીશું. અહીંયાથી આપ જોઈ શકો છો કે જે આ રજિસ્ટ્રેશન છે 6 વાગ્યા સુધી રહેશે મિત્રો, 25/12/2024ના રોજ. તો મિત્રો જે ઓપન એજવાળા છે તે ધ્યાન રાખજો, તેમનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. તે એમાં વ્યક્તિગત રૂપે કરવાનું છે. ઘણા લોકો હજી કોમેન્ટ કરી રહ્યા છે કે શું આપણે અલગ અલગ ટીમના મેમ્બર હોઈએ તો રજિસ્ટ્રેશન કરાવી શકીએ. તો મિત્રો એમાં બધી અપડેટ આપેલ છે આપણી વિડીયોમાં, ધ્યાનપૂર્વક તમે જોઈ લો. એમાં બધી અપડેટ તમને ખબર પડી જશે. જો તમે ટીમમાં રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો તેમાં બધા પ્લેયર તમારી ટીમના હોવા જોઈએ. અને KMK આઈડી જો મિત્રો તમે નવું રજિસ્ટ્રેશન કરી રહ્યા છો તો KMK આઈડી ત્યારે ઉપલબ્ધ નહીં થાય, તમારું રજિસ્ટ્રેશન થઈ ગયા પછી ઉપલબ્ધ થશે. અને મિત્રો ઘણા લોકો એવું પૂછે છે કે આ જે વિગત છે કોચની તેમાં શું ભરું. તો મિત્રો કોચનું જે સ્કૂલવાળા હોય તેમને જ લગભગ લાગુ પડે છે મિત્રો. જ્યાં તમારે ધ્યાન રાખવાનું મિત્રો, આપણે દરેક વિડીયોમાં કહીએ છીએ કે જ્યાં રેડ કલરનું જે સ્ટાર છે, એટલે કે મિત્રો જ્યાં સ્ટાર દેખાશે તમને રેડ કલરનું, એ જ વિગત તમારે ભરવાની રહેશે મિત્રો. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. જે રેડ કલરનું સ્ટારની વિગતો છે એ તમારે ધ્યાનપૂર્વક ભરવાની છે. અન્યથા અન્ય વિગત મિત્રો જો તમને યોગ્ય જણાય તો ભરવી, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો.